તરફ મંત્રી બચુ ખાબડના રાજીનામા અંગે કોંગ્રેસે ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરી છે। રાજ્યપાલને આવેદન આપી બચુ ખાબડને મંત્રી પદેથી દૂર કરવાની માંગ ઉઠી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર મિલીભગતના આરોપો કર્યા છે। આરોપો હોવા છતાં બચુ ખાબડે રાજીનામું ન આપ્યા હોવા અંગે સવાલો ઉઠાવ્યા છે। સ્પેશિયલ ટીમ બનાવીને મનરેગા કૌભાંડની તપાસ કરવાની રજૂઆત કરી છે અને કૌભાંડમાં માત્ર નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળાય છે તેવું અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે। મહામહિમ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી, તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે, જેમણે ગુપ્તતાના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે, એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, તેમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી। મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની ધરપકડ અંગે અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે। રાજ્યમાં ભાજપના મંત્રી સામે ભ્રષ્ટાચારના પુરાવા છતાં કાર્યવાહી નથી થતી। કોંગ્રેસના નેતાના પરિવારના નામે એજન્સી નીકળે તો ધરપકડ કરીને રિમાન્ડ લેવાય છે અને 6 દિવસના રિમાન્ડ પછી આરોપ સાચા નીકળશે તો કોંગ્રેસ કાર્યવાહી કરશે તેવી પ્રતિક્રિયા અમિત ચાવડાએ આપી છે। મનરેગા કૌભાંડની તપાસ થાય તો ભાજપના મોટા ભાગના નેતાઓની સંડોવણી ખુલે। કોંગ્રેસના આગેવાન છે, એમના પરિવારના કે એમના માણસોના નામે એજન્સી છે, એની તપાસ થાય છે। તપાસ માટે કોંગ્રેસના આગેવાનને બોલાવવામાં આવે છે, રિમાન્ડ લેવામાં આવે છે। હવે 6 દિવસના રિમાન્ડ પછી પોલીસ જે તથ્યો રજૂ કરશે અને ખરેખર જો એમની સંડોવણી હશે તો કોંગ્રેસ પક્ષ પણ એમની સામે કાર્યવાહી કરવામાં સહેજ પણ ખચકાટ અનુભવશે નહીં। પણ એક તરફ કોંગ્રેસના કોઈ આગેવાનના કોઈ માણસના નામે એજન્સી હોય અને એની ફરિયાદ થાય તો એની પૂછપરછ કરવા માટે કોંગ્રેસનો આગેવાન છે, એટલા માટે એને જેલમાં લઈ જવાનો, રિમાન્ડ આપીને પૂછપરછ કરવાની અમને કોઈ વાંધો નથી।